વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, 6 આરોપીઓની ધરપકડ। અમદાવાદના ગુલબાઇટ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો થયો છે, જે શહેરમાં તણાવનું કારણ બન્યું છે। આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ કર્મીઓ ડીજેના અવાજને નિયંત્રણમાં લાવવા માટે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા। પોલીસના હસ્તક્ષેપ પછી કેટલાક અજાણ્યા શખ્સોએ પોલીસ પર પથ્થર ફેંક્યા, જેના કારણે પોલીસ સ્ટાફને વધારાની મદદ માટે નજીકના પોલીસ સ્ટેશનોમાંથી સ્ટાફ બોલાવવો પડ્યો। આ હુમલામાં કોઈ પોલીસ કર્મી ઘાયલ થયો નથી, પરંતુ આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે। આ ઘટનાને પગલે ગુલબાઇટ ટેકરા વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી રહી છે, જેથી આવનારા સમયમાં આવા તણાવના બનાવો ટાળી શકાય। સ્થાનિક પોલીસ અધિકારીઓએ જાહેર કર્યું છે કે આ પ્રકારના હિંસક વર્તનને સહન કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે નાગરિકોને શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે। આમાં ગુલબાઇટ ટેકરામાં જે બળિયાદેવ મંદિરની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ જગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા। એ પ્રસંગે એમના પરિવારના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડસ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને 18:30 થી 20:30 સુધી ફક્ત 2 કલાક માટે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી। પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના 10 વાગ્યા પછી આશરે 10:15 વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય, જેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી। એ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી 1 મોબાઈલમાં ફરજ બજાવતા નરવતસિંહને સૂચના મળેલી હતી, જેઓ તાત્કાલિક 3 મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા, જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી, જેથી એ નારાજ થયેલા હતા। તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય, જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી। તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા। એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા, 25 થી 30 જેટલા, એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા, જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને હોમગાર્ડ જે હતા મદદમાં, એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોઢાના ભાગે એમને પણ ઈજા થયેલ છે। આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી, અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી, જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા, દિલીપભાઈ ધનાભાઈ, વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે 25 થી 30 જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ જે ચાર્જમાં હતા એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડ અપ કરી અને 3 જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડ અપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહેલ છે। હજુ વધુ 4 આરોપીઓ હસ્તગત થયેલાની હકીકત જાણવા મળેલ છે। હાલની સ્થિતિમાં ટોટલ આ બંને નામજોગ જે ફરિયાદ દાખલ થઈ હતી એ પૈકીના 7 થી 8 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો કે આ જે મળેલા હતા એમાંથી ચહેરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા છે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજેવાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ચાલી રહી છે।